તમામ ભાવનગર જિલ્લાના તાલુકાઓમાંથી પધારેલા કોંગ્રેસના નિષ્ઠાવાન કોળી સમાજના આગેવાનો, મારે જે બાબતની વાત કરવી છે એ બાબતનો મારો એક વિષય એવો છે કે સામાજિકના આધારો કયા સ્તંભ સાથે જોડાયેલા છે. તો રાજકીય સત્તા જે છે એ મુખ્યત્વે સામાજિક બાબતોના વિકાસશીલ અને સમાજને વિકાસની તરફ લઈ જવા માટેના મૂળ પાયાના પથ્થરો છે. જે રાજકીય સત્તાઓની અંદર આપણા સમાજના આગેવાનો સાચી વિચારધારા સાથે જોડાય, એટલે કે કોંગ્રેસની વિચાર સાથે જોડાય અને સત્તાની ઉપર જે પદ ઉપર બેઠા હોય ત્યારે તાલુકા કક્ષાના હોય, જિલ્લા કક્ષાના હોય કે વિધાનસભા સ્તરના હોય, આ તમામ પ્રકારના આયોજનોની અંદર ચૂંટાયેલા પ્રતિનિધિઓ બેઠતા હોય છે. ભુવાજી નાળિયેર ફેંકે તો આપણા ઘર બાજુ ફેંકે, એ જ રીતે જ્યારે હવે મહાન સત્તાઓની જ્યારે આયોજનો થતા હોય ત્યારે એ આયોજનોમાં સમાજના ગામડાઓની અંદર આપણો સમાજ કઈ દિશામાં આગળ વધી શકે એના આયોજનો કરી શકાતા હોય છે. જેમ કે મારા આગળના વક્તાઓએ વાત કરી કે જ્યારે સત્તાની અંદર કોંગ્રેસ હતી ત્યારે હંમેશા કોળી સમાજની ચિંતા કરી છે, એટલે કે પછાત સમાજની ચિંતા કરી છે. ઉત્તર બુનિયાદી વિદ્યાલયો જ્યાં જ્યાં સ્થપાણા ત્યાં મોટા ભાગના ટ્રસ્ટીઓ મારા ખ્યાલ છે ત્યાં મુજબ આપણા સમાજના હતા. એ સંસ્થાઓની અંદર જ્યારે કોઈ પણ આપણા સમાજનો નાનો અને નબળો વ્યક્તિ પોતાના બાળકને સારો એવો અભ્યાસ કરવા માટે એ સંસ્થામાં મોકલે તો કાંઈક ને કાંઈક એક મન મોટું હતું કે કદાચ એની પાસે ફી નહીં હોય, પરંતુ આપણા સમાજનો જે વ્યક્તિ છે એ વ્યક્તિનો જે દીકરો છે, આપણે આપણા યુવાનોને અમે તો સમજાવીએ છીએ, પરંતુ સાચી દિશા શું છે? ધર્મના નામે ભારતીય જનતા પાર્ટી જે રાજકારણ કરી રહી છે, પરંતુ એમાં આપણા યુવાનો હોમાઈ રહ્યા છે, જેના કારણે આપણી આવનારી યુવા પેઢી જે છે એ સાચી દિશામાં નથી, સાચી વિચારધારા સાથે નથી. તો આવનારા દિવસોની અંદર મોટા ભાગના મહત્વના પદો ઉપર કોળી સમાજના યુવાનો આવે અને યુવાનો થકી આગળની કેડર તૈયાર થાય એવી અભ્યર્થના સાથે વિરમું છું. જય હિન્દ, જય ભારત. હવે હું આ સંસ્થામાં કૃષ્ણનગર કોળી જ્ઞાતિની વાડીમાં સ્થાપન અને વિકાસ માટે જેણે કામ કર્યું છે અને સમાજ હોય, ગીર સોમનાથ હોય, કોઈ પણ જિલ્લાનો કાર્યકર તમને જ્યારે ટેલિફોનિક મદદરૂપ માંગે તો તેમને ઉપર લેવલે એના પ્રશ્નોને સાંભળી અને રજૂઆત કરી કાયમી નિરાકરણ લાવો. કારણ કે યુવાનો રહ્યા એ અત્યારે કોંગ્રેસથી બહુ દૂર ભાગી રહ્યા છે. અને મેં એક જોયું છે કે ભાઈ હું પોતે વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલો છું. ભાવનગરમાં જિલ્લામાં 12 એસોસિએશનમાં અત્યારે હું પ્રમુખ છું. આઈની એસોસિએશનની ઇલેક્શનમાં પણ જ્ઞાતિવાદી કૂટીને ભર્યો છે એવું માની શકાય છે. જ્યારે 600 વકીલોનું ઇલેક્શન હોય ને 100 કોળી વકીલો મતદાર હોય, તેમાંથી પણ કોઈને ઇલેક્શન લડવું હોય તો એ પીછેહટ કરી જતા હોય છે. ત્યારે એ ઇલેક્શનમાં પણ આપણા સામાજિક આગેવાનો મને મદદરૂપ થતા હોય છે. પ્રવીણભાઈ કાયમ મદદરૂપ થતા હોય છે. વારંવાર ઇલેક્શન હોય મદદરૂપ થાય તે માટે તમે તેવા યુવાનોને વધુ મદદરૂપ થાઓ તેવી વિનંતી છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત. વિષય આપવામાં આવ્યો છે કે કોળી સમાજનો યુવાનોમાં રાજકીય મહત્વ અને એનો કયા પક્ષમાં મહત્વ આપણને મળે તો એનાથી યુવાનોને શું ફાયદો થાય. કોળી સમાજના આમ જોઈએ છેલ્લા ઘણા બધા વર્ષોથી ભારત આઝાદ થયો પછીની વાત કરું તો ગુજરાતની અંદર આપણે આપણા વિસ્તારની વાત કરવી જોઈએ. સૌપ્રથમ 1985થી લઈને જ્યારે માધવસિંહ સોલંકી મુખ્યમંત્રી બન્યા, એ કોળી સમાજના હતા, ત્યારે કેબિનેટની અંદર જે કાંઈ કેબિનેટ યુવાનોને જે વાત કરું છું એ વાત અહીંયા રજૂ કરું છું. મારી વાત હું 2 મિનિટની અંદર પૂર્ણ કરીશ કે ત્યારે માધવસિંહ સોલંકીએ ઉત્તર બુનિયાદી શિક્ષણનો પાયાની શરૂઆત કરી કે ઉત્તર બુનિયાદી શિક્ષણનો પાયો એટલા માટેની શરૂઆત કરવાનો એનો જે ઉદ્દેશ્ય હોય કે સમાજને સીધી રીતે લાભ મળે, આ રીતે આપણે લાભ આપવામાં આવ્યો. આવી જ રીતે શિક્ષણની અંદર 27% અનામત આપવામાં. આજે તમે એજ્યુકેશનની અંદર જુઓ, કોઈ પણ પ્રોફેશનલ કોર્સ હોય, MBBS હોય કે એન્જિનિયરિંગ હોય, આની અંદર બધાની અંદર આ કોર્સની અંદર પણ 27% અનામતનો લાભ મળ્યો. 27% અનામત ન હોય તો આજે આપણે કેટલા પાછળ હોય. આ વાત પણ વિચારવા જેવી છે. એટલે હું યુવાનોને ઘણી વખત યુનિવર્સિટીઝમાં કોઈ હોય ત્યારે બેઠા હોય ત્યારે વાત કરતા હોય કે 27% તમને અનામત આપી
કે કોંગ્રેસના સરકારમાં કોંગ્રેસના કોળી સમાજના જ્યારે નેતાઓ હતો ક્યારે મળે એનો લાભ આજે અત્યારે એટલા માટે આપણે લઈ અને બેઠા રહ્યા છીએ એ વાત કરીએ છીએ. અને સાથે સાથે ઉત્તર બુનિયાદી શિક્ષણથી સમાજને શું ફાયદો થયો અને ઘણા બધા લોકોને નોકરી મળે, ઘણા બધા એના સુરેન્દ્રનગર હોય એ બધા ગામડામાંથી જે મજૂર વર્ગ હતો, આપણા જે લોકો બહાર મજૂરી કરવા જાય અને બાળકો 7મું 8મું ભણતા હોય, 8મું ભણવા ન જઈ શકે કારણ કે એમને એના પિતાજી સાથે જવા જવું પડે મજૂરી, ઘરે રહેવાની વ્યવસ્થા ન હોય, પારિવારિકમાં બધા જ લોકો જતા હોય. એટલા માટે ઉત્તર પૂર્વ કોંગ્રેસના મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીની સરકારમાં કરવામાં આવ્યું. એનો બીજો એક આપણને જે રાજકીય સત્તાથી જે ફાયદો મળે બીજું એનું ઉદાહરણ આપો. મધ્યાહન ભોજન યોજના માધવસિંહ સોલંકી લાવ્યા. મધ્યાહન ભોજન યોજના શા માટે લાવ્યા? આપણા છોકરા સવારમાં ભણવા જાય, બપોરે આવે તો આપણા માવતર તો ગામ મજૂરીએ વૈયા જાય. જેના આર્થિક રીતે સગવડતા છે, ઉજ્જવળ સવર્ણ વર્ણને એના બાળકોને તો બપોરે ભોજન પૌષ્ટિક મળતું હતું, તો આપણે શું કરવાનું? આપણે આવી થેલી મૂકી દેવાનું, વળ ખાવાનું. એ ટાઈમમાં માધવસિંહ સોલંકીએ મધ્યાહન ભોજનની યોજના અમલમાં મૂકી. બધા બાળકો આપણા બપોરે જમીને ઘરે આવે તો આરામથી એક દિવસ પસાર થઈ જાય એ માટે મધ્યાહન ભોજન યોજના આ રીતે સમાજને લાભ આપે.